સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય આપણે 1.2 એમાં આપણે પ્રશ્ન એવો છે કે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખવાની છે. પહેલી સંખ્યા આપણે શબ્દમાં આપી છે, અંકમાં કરવાની છે. 8,90,000. સૌપ્રથમ આપણે આને અંકમાં ફેરવવાની આપણે રીત આગળ વિડીયો શીખી ગયા. 8,90,000 એટલે પેલા 8 લાખ કરવાનું, 8 ની પાછળ 5 મીંડા, પછી 8,90,000 છે, સીધા 90 એટલે 90. આ બેનો સરવાળો કરવાનો. 0 9 0 0 0 8 8,90,000 સીધા મળી ગયા આપને. આ રીતના આપણે લખીએ 8,90,000. 1 2 3 4 ને 5 થઈ ગયા. 8,90,000. 4,04,004. 4,04,004. તો પેલા 4 લાખ લખવાના, પછી 4,000, પછી 4. ત્રણેયનો સરવાળો કરો એટલે મળી જાય 4,04,004. આગળ જે રીતના શીખ્યું 6,52,000. 6,52,000 અલગ કરી નાખવાનું. 2,75,015. 2,75,015. 15 એટલે એકમ દશક ઉપર જાવ. રેડી. 18,20,003. 18,20,003. પેલા 18 લાખ લખ નાખવાના, 18 ની પાછળ 5 મીંડા, પછી 20,000 લખ નાખવાના નીચે, પછી 3 લાખ નાખવાના છે. બધાનો સરવાળો કરશો એટલે 18,20,003 મળી જાય. પછી છે 25,05,000. તો 25 લાખ 1 2 3 25 લાખ. 25 ની પાછળ કેટલા મીંડા છે? પેલા 5 મીંડા કરી નાખવાના. 1 2 3 4 ને 5. બરોબર. 25 લાખ થઈ ગયા. 5 0 0 0 4 0 પછી 25. 25,05,000. એ રીતના સરવાળો કરી નાખવાનો. રેડી. 25,05,000. પેલા 25 લાખ લખ્યા, પછી 5 લખ્યા, બેનો સરવાળો એટલે 25,05,000 મળી જાય. જેથી જીરોની ગણતરી ભૂલ ન પડે. પછી ચેક કરો 25 લાખ લાખની પાછળ કેટલા મીંડા આવે? 1 2 3 4 ને 5. રેડી. હવે આપણે જોઈએ આગળ અંકમાંથી શબ્દમાં કેવી રીતના ફેરવવું. એના પછી પ્રશ્ન આપણે એવા કે આપેલી સંખ્યાઓને આપણે શબ્દમાં ફેરવો. સંખ્યામાંથી કેમાં ફેરવવાનું છે? શબ્દમાં. તો ચેક કરવાનું. એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. લાખ એટલે 3 ની પાછળ કેટલા 5 મીંડા છે એટલે લાખ થી, એટલે 3,40,000. 3 લાખ પછી 40,000. પછી કોણ છે? 508. 508. પછી બીજી જોઈએ. 5 એટલે 5 લાખ.
પછી 10,000 ના સ્થાન પર નથી, 1000 ના સ્થાન પર છે 8,000. 970. એના પછી 7,18,000. 7,18,000. 989. 489, સોરી 400. 100 ના સ્થાન પર 400 છે. 400. પછી જો એકમ દશક સો એટલે આ 5 થયા એટલે આગળ છે 32 લાખ થયા. 32 લાખ. પછી 4,000. હવે તમને આવડી ગયો છે વિજયજી મિત્રો. 4,586. 5 એકમ 5 સમ થઈ ગયા ટોટલ એટલે 40 લાખ. 40 લાખ. 15,020. એકદમ સરળતાથી કરી શકો. બીજી રીત તમને ઈઝી આપી દો કે આ 40 છે પેલા તો 40 ની પાછળ કેટલું છે 5 મીંડા તો 1 40 પછી 1 2 3 4 ને 5 આ 40 લાખ થયા. પછી આ અલગ પાડ નાખ્યા 50 એટલે 15 પછી કેટલા મીંડા 3 તો 15,000 થઈ ગયા અહીંથી અને છેલ્લા બધા 20. તો બોલાય કઈ રીતના 40 લાખ 15,000 ને 20. સમજા પડી? પેલા 40 કરી નાખ્યા પાછળ 5 મીંડા લગાડ્યા એટલે 40 લાખ થઈ ગયા. એટલે અહીંયા આપણો આટલો આન્સર મળી ગયો 40 લાખ. પછી શું કર્યું 15 ની પાછળ કેટલા 3 મીંડા લગાડ્યા એટલે 15,000 થઈ ગયા. એટલે બીજો જવાબ મળી ગયો 15,000 આપને. પછી છેલ્લો શું વધ્યું 20. એ 20 લાખ ને 40 લાખ 15,000 20 સરળતાથી થઈ ગઈ. હવે આપણે જોઈએ આગળ સ્થાન કિંમત. હવે આપણે આપેલ સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત આપવાની છે. સ્થાન કિંમત જે તે અંકની. તો આમાં પેલી રકમમાં 8,92,403 છે. તો જેની નીચે લીટી કર્યો ને એ પેલા અંક લખી લેવાનો. 9 ની નીચે લીટી છે તો 9 લખ નાખા. પછી પાછળ કેટલા અંક છે જોવાના 1 2 3 ને 4. 4 છે 4 શૂન્ય કરી નાખવાના. આપણે આ કિંમતની સ્થાન કિંમત મળી ગઈ. કેટલું ઈઝી છે વિદ્યાર્થી મેં જોયું. આની પહેલા આપણે થિયરીમાં જોઈ દીધા છે છતાં આપણે આ બીજું જોઈએ. 6 ની નીચે લીટી તો 6 લખી નાખ્યું. પછી કેટલા અંક 1 2 3 4 ને 5. 5 શૂન્ય 1 2 3 4 ને 5. બીજા રકમની સ્થાન કિંમત મળી ગઈ. ત્રીજામાં 8 ની નીચે લીટી તો 8 લખ્યા. જેની નીચે લીટી હોય પેલા લખી નાખવાનું. પછી 2 અંક છે એટલે 2 શૂન્ય 800. પછી 2 ની નીચે લીટી છે અને છેલ્લા 1 અંક છે તો 20 થઈ ગયા. તમને એમ થાય કે છેલ્લે હોય તો લીટી તો 1 જ આવત, જવાબ 1 આવત. આમાં 3 ની નીચે લીટી તો 3 પેલા લખવાનું. પછી કેટલા અંક 1 2 3 4 5 ને 6 તો 6 શૂન્ય 1 3 4 5 ને 6 શૂન્ય. તો આ રીતે કોઈ પણ સંખ્યાની તમે સ્થાન કિંમત ગોતી શકો. પેલા તો જેની નીચે લીટી હોય, દાખલા તરીકે કોઈ એમ કીધું હોય કે આપેલા રકમમાં કોઈ પણ કિંમતમાં 4 ની સ્થાન કિંમત કયો તો આ 4 ની સ્થાન કિંમત કયો તો અહીંયા 4 ની શું થાય 400 થાય. અહીંયા જોઈએ તો 4,000 થાય, અહીંયા 4 થશે. એ રીતના તમે સ્થાન કિંમત કોઈ પણ સ્થાન કિંમત ગોતી શકો છો. પણ શું કરવાનું જેની સ્થાન કિંમત ગોતવાનું કીધું નીચે લીટી હોય તો એ પહેલા લખી નાખવાનું. પાછળ અંક ગણી લેવાના. 4 અંક હોય તો 4 મીંડા, 5 અંક હોય તો 5 મીંડા. આ રીતના સરળતાથી તમે સ્થાન કિંમત ગોતી શકો